ભુજના દાદુપીર રોડ પર ઘરેલું કંકાસમાં પતિએ માથામાં ધારિયું મારી પત્નીની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ કેમ્પ એરિયામાં માંજોઠી મસ્જિદ નજીક રહેતી 25 વર્ષીય અમરીન અલાના પડિયારની તેના જ આરોપી પતિ ફિરોઝ ઇબ્રાહીમ સિદ્દીએ હત્યા નિપજાવી દીધી હતી. બનાવ ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બાપાદયાળુ નગરમાં દાદુપીર રોડ પર બન્યો હતો. સમગ્ર મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હતભાગી પત્ની અને આરોપી પતિ વચ્ચે બનતું ન હોવાથી ઘણા સમયથી અલગ રહેતા હતા. એ દરમિયાન ઘર કંકાસના કારણે ઉશ્કેરાયેલા આરોપીએ ધારિયાનો ઘા મારી માથાના ભાગે ઈજા પહોંચાડતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હત્યાના બનાવ બાદ પરિણીતાના મૃતદેહને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. જ્યારે પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતિ ખુદ બી ડિવિઝન પોલીસ મથકે હાજર થયો હતો, જેને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે. જે મામલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.